29. રોમનોને પત્ર 15મો અધ્યાય અને 29મી કલમ તરફ આવશો. Romans chapter 15 verse 29, we are going to read that verse together. રોમનોને પત્ર 15મો અધ્યાય 29મી કલમ આપણે સાથે મળીને વાંચવાના છીએ. And I am sure that when I come unto you, I shall come in the fullness of the blessing of the gospel of Christ. પ્રાર્થના કરીએ. પ્રેમી સ્વર્ગીય પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ. તમે અમારા ઉપર કેટલી બધી કરુણા કરી, અમને શોધવા અને તારવાને માટે તમારા વાલા પુત્રને આપ્યો, જેણે વધસ્તંભ ઉપર અમારે માટે કેટલું બધું દુઃખ સહન કર્યું. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ મેજને માટે પણ, જે દ્વારા ફરી અને ફરી તમારા કરેલા અમારે માટેના અદ્ભુત કાર્યને તમે અમારી આગળ પ્રગટ કરો છો. પરમેશ્વર પિતા, તમારી સ્તુતિ હો સુવાર્તાના સર્વ આશીર્વાદોને માટે. હે પ્રભુ ને અમારા ઈશ્વર, અમે નમ્રતાએ પ્રાર્થના કરીએ છીએ, તમારું વચન અમને આપીને પ્રભુ અમારે માટેના તમારા જે વિચારો આજે બપોરને માટે છે તેને તમે કૃપા કરીને પૂરા પાડો. પ્રભુ, અમારી પ્રાર્થના છે, અમારા હોઠને, ગળાને, જીભને સ્પર્શ કરો. અમારા વિચારો લઈ લો, તમારા વિચારો અમને આપો. નાના મોટા સર્વને આશીર્વાદ આપવાનું વચન આપનાર દેવ, તમારા વચનથી સર્વને આશીષ આપો એવી પ્રાર્થના કરીએ છીએ. ભાષાને કારણે કોઈને પણ એમનો આશીષ પામ્યા વગર રહે નહીં, માટે અમે અરજ કરીએ છીએ. તમારા લોહીમાં ફરી એકવાર અમારા આત્મા, પ્રાણ, શરીરને લાવતા અમારી અનમ્ર અને દીન પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળી માન્ય કરો. આમેન. Romans 3:23 says, all have sinned and have come short of the glory of God. રોમી 3:23 કહે છે, કારણ કે સગળાએ પાપ કર્યું છે અને સગળા દેવના મહિમા વિશે અધૂરા રહે છે. Sin has brought great loss to each and every human being. દરેક માણસ જાતને માટે પાપે ઘણું દુઃખ અને નુકસાન આણ્યું છે. And it's only the gospel of the Lord Jesus Christ that can reverse the curse which has been brought by sin. અને કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા જે પાપને કારણે શાપ આવ્યો છે એ પાછો જઈ શકે છે. The sins are so many and its effects are so terrible that only a powerful gospel of Christ can undo what sin has done. અને પાપે આપણા જીવનોમાં જે ભયંકર બાબત કરી છે એને જો પાછી યથાસ્થિત કરવી હોય તો કેવળ પ્રભુ ઈસુ જ કરી શકે છે. It's only by believing on the death, burial and resurrection of our Lord Jesus Christ that we can get back all that we have lost in Adam. આદમમાં આપણે જે સર્વ ગુમાવ્યું છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ, દફન અને ઉત્થાનમાં વિશ્વાસ કરવાને કારણે જ પાછું મેળવી શકીએ. That was a very sad day when Adam and Eve they sinned. અને જ્યારે આદમ અને હવાએ પાપ કર્યું એ બહુ દુઃખદ દિવસ હતો. The greatest sorrow was in the heart of our heavenly holy God. અને જે સૌથી મોટું દુઃખ એ આપણા સ્વર્ગીય અને પવિત્ર દેવના મનમાં હતું. Because man was driven away from the presence and the fellowship of God. કારણ કે દેવની સંગત અને ઉપસ્થિતિથી માણસને દૂર હાંકી કાઢવામાં આવ્યું. But God does not leave his works half done. પરંતુ દેવ એમના કાર્યો અધૂરા રાખતા નથી. He had a great purpose for creating man. અને માણસને ઉત્પન્ન કરવાના પાછળ એમનો મોટો ઉદ્દેશ હતો. And though we have failed, અને જો કે આપણે નિષ્ફળ ગયા, but our God has not failed. પરંતુ આપણા દેવ નિષ્ફળ ગયા He નથી. will never fail. એ ક્યારે નિષ્ફળ જશે નહીં. He will bring to pass all his purposes and ideals that he has for each one of us. આપણ દરેકને માટે જે ઈરાદા અને ઉદ્દેશ પ્રભુ રાખે છે એ જરૂર પૂરા કરશે. And that's why the gospel has been brought to us. અને એટલા માટે આ સુવાર્તા આપણી પાસે પહોંચી છે. The gospel that the Lord Jesus died for our sins according to the scriptures, he was buried, and on the third day he rose again according to the scriptures. અને સુવાર્તા એ છે કે ધર્મશાસ્ત્ર પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા અને દટાયા અને ત્રીજે દિવસે પાછા પણ ઉઠ્યા. And the light of the glorious gospel is so powerful
that the darkness of sin and the results of sin are done away. અને આ મહિમિત જે સુવાર્તા એનો પ્રકાશ એટલો બધો અદ્ભુત છે કે પાપનું જે પાપને કારણે જે અંધારું એ દૂર જતું રહે છે. We read in Ecclesiastes chapter 2 and verse 13. સભા શિક્ષક 2 અને 13. Ecclesiastes chapter 2 and verse 13 says, Then I saw that wisdom excelleth folly as far as light excelleth darkness. સભા શિક્ષક 2 અને 13. ત્યારે મેં જોયું કે જેટલે દરજ્જે અજવાળું અંધકારથી શ્રેષ્ઠ છે તેટલે દરજ્જે જ્ઞાન મૂર્ખાઈથી Light શ્રેષ્ઠ છે. excelleth darkness. અજવાળું અંધકારથી શ્રેષ્ઠ છે. So when the light of the glorious gospel of the Lord Jesus came, the darkness of sin and its effect had to depart. એ માટે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તાનું જે અજવાળું પ્રવેશ્યું ત્યારે જે પાપને કારણે જે અંધારું હતું એ એને દૂર જવું પડ્યું. Those who accept the gospel of the Lord Jesus, જેઓ પ્રભુ ઈસુની આ સુવાર્તાનો અંગીકાર કરે છે, that is, those who confess, those who are sorry for their sins, અને જેઓ એ પ્રમાણે કબૂલાત કરે છે એમના પાપને કારણે દુઃખી થાય છે, and they believe that the Lord Jesus died for them, અને તેઓ એમ માને છે કે પ્રભુ ઈસુ એમને માટે મરણ પામ્યા and that he rose again for to justify them, અને તેમને ન્યાયી ઠરાવવાના માટે તેઓ પાછા ઉઠ્યા, and they believe in their heart and confess it with their mouth, અને હૃદયથી એનો સ્વીકાર કરે છે અને મોંથી એ વાતને કબૂલ કરે છે, then they are saved, or we can say light enters into their hearts. ત્યારે એમ કહી શકીએ કે તેઓ બચી જાય છે અને જે પ્રકાશ એમના હૃદયોમાં પ્રવેશ કરે છે. All the effects of darkness, they go away, અને જે અંધકારની જે સર્વ અસરો એમના જીવનમાંથી જતી રહે છે, because light excelleth darkness. કારણ કે અજવાળું અંધકાર કરતા શ્રેષ્ઠ છે. Even when Adam and Eve sinned, જ્યારે આદમ અને હવાએ પણ પાપ કર્યું, they were driven away from the Garden of Eden. તેઓને એદન વાડીમાંથી દૂર હાંકી કાઢવામાં આવ્યા. But God's purposes for man are still the same. પરંતુ દેવના જે માણસના માટેના ઈરાદા હજુ પણ એ જ છે. Please turn to Genesis chapter 3 ઉત્પત્તિનો 3 અધ્યાય and verse 24. અને 24મી કલમ. Genesis chapter 3 and verse 24. ઉત્પત્તિ 3 અને 24. Let us read it together, please. સાથે મળીને વાંચીએ. So he drove અને તે out the માણસને man, હાંકી કાઢીને and he placed at the જીવનના east of the વૃક્ષની garden વાટને of Eden સાચવવા cherubims કરુબો તથા and a ચોકીનો flaming ફરનાર sword which અગ્નિ turned રૂપી every way વાડીને to keep the way પૂર્વગામી. of the tree of life. Here we find these words cherubims are coming for the first time. અહીંયા જે કરુબો જે શબ્દ લખ્યો છે પહેલી વાર અહીંયા દર્શાવવામાં આવ્યો છે. This was a prophetic and a symbolic form which was depicting or prophesying that was in the mind of God for us humans. આપણા માણસ જાતને માટે દેવના હૃદયમાં જે ઈરાદા હતા એનું આ સાંકેતિક રૂપમાં અને ભવિષ્યવાણીના રૂપમાં ચિહ્ન છે. God was thinking even after the fall of man how to restore him and bring him to a future glory. જો કે માણસ પાપ કર્યું અને પડી ગયો એમ છતાં પ્રભુએ વિચાર્યું કે કેવી રીતે એને પાછો લાવે અને મહિમામાં એને પ્રવેશ આપે. God always works for our glory. દેવ હંમેશા આપણને મહિમા આપવા માટે કામ કરે છે. He doesn't want us to be ashamed, to be sorrowful and to forever perish in hellfire. આપણે શરમમાં મુકાઈએ અને દુઃખી થઈએ અને નરકમાં હંમેશના માટે સડતા રહીએ એવું તે ચાહતા નથી. He is a loving God. એ પ્રેમાળ દેવ છે. And his thoughts for us are not for evil but for good. અને આપણા માટેના એમના ઈરાદા એ ભૂંડા નહીં પણ સારા છે. And that's why he is thinking still of the future glory of the man whom he created. અને એટલા માટે જે માણસને એમને બનાવ્યું એને ભવિષ્યમાં મહિમા આપવાના માટે આપણને એવા ઈરાદા રાખ્યા So છે. the cherubims, they speak of the future glory of the redeemed man. એ માટે આ કરુબો એ તારણ પામેલા માણસને ભવિષ્યમાં જે મહિમા મળવાનો એના વિશે બોલે છે. That was in the heart of God. એ દેવના હૃદયમાં હતું. And that's why again and again he told that these pictures of cherubims ought to be put in so many places.
એ માટે એમણે વારંવાર કહ્યું કે આ કરુબોનું જે પ્રતિમા એ ઘણી બધી જગ્યાએ મૂકવામાં આવે. We find it in Exodus નિર્ગમનના પુસ્તકમાં chapter 25. 25મા અધ્યાયમાં, Exodus 25, નિર્ગમન 25મો અધ્યાય verse 22. 22મી કલમ. That's first place we see it was placed also on the ark of testimony. Karar Kosh. કરારકોશની ઉપર પણ આ મૂકવામાં આવ્યું હતું. નિર્ગમન 25 અને 22માં. Yes, to save the time, Saurabh will read it. અને ત્યાં હું તેને મળીશ ને ઇસ્રાયેલ પુત્રોને સારું જે આજ્ઞાઓ હું તને આપીશ તે સર્વ વિશે સાક્ષ્યલેખના કોષ પરના દયાસન ઉપરથી બે કરુબોની વચમાંથી હું તારી સાથે વાત કરીશ. So the cherubims which were upon the ark of the testimony. આ માટે આ અહીંયા જે કરુબો છે એ સાક્ષ્યલેખના કોષ ઉપર એમને રાખવામાં Then આવ્યા છે. chapter 26 and verse 1. 26મો અધ્યાય અને પહેલી કલમ. વળી તું 10 પડદાનો મંડપ બનાવ, ઝીણા કાંતેલા શણના અને નીલ જાંબુડા તથા કિરમજી રંગના નિપુણ વણકરની કારીગરીના કરુબોવાળા પડદા બનાવ. Again on the curtains also there were cherubims. અને પડદાની ઉપર પણ કરુબોને મૂકવામાં આવ્યા. Then we find in 1 Kings chapter 6. પહેલો રાજા અને એનો 6ઠ્ઠો અધ્યાય. 1 Kings and chapter 6 પહેલો રાજા 6ઠ્ઠો અધ્યાય and verse 29. અને એની 29મી કલમ. 1 Kings 6:29. પહેલો રાજા 6 અને 29. તેણે મંદિરની સર્વ ભીંતો પર ચારે તરફ માહે તેમજ બહાર કરુબો, ખજૂરીઓ તથા ખીલેલા ફૂલોના આકાર કોતર્યા હતા. Again we find so they were engraved on the walls of the temple. અહીંયા જે મંદિરની જે ભીંતો હતી એમાં કરુબોના આકાર કોતરવામાં આવ્યા હતા. Then 1 Kings chapter 6 and verse 32. પહેલો રાજા 6 અને 32મી કલમ. એમ જેત કાચના બે કમાડ તેણે બનાવ્યા અને તે પર તેણે કરુબો, ખજૂરીઓ તથા ખીલેલા ફૂલોની નકશી કોતરી. So they were also there on the doors of the temple. એ માટે જે કમાડ હતા મંદિરના એના ઉપર પણ એમને રાખવામાં આવ્યા. Also we read in Ezekiel chapter 41. ઇઝીકિયલ 41મો અધ્યાય. Ezekiel chapter 41 ઇઝીકિયલ 41મો અધ્યાય and verse 20. એની 20મી કલમ. Ezekiel 41:20. ઇઝીકિયલ 41 અને 20મી કલમ. ભોંય તળિયાથી તે બારણાની ઉપર સુધી કરુબો તથા ખજૂરીઓ પાડેલા હતા. So again even in the third temple we find that these figures of cherubims are there. અહીંયા જે ત્રીજું જે મંદિર એમાં પણ આપણે જોઈએ છે કે કરુબોની ત્યાં હાજરી છે. So we find them in the most holy place. પરમ પવિત્ર સ્થાનમાં આપણે એમને જોઈએ છે. Then as the people entered and saw on the curtains, there were the pictures of cherubims. અને જેમ લોકો પ્રવેશ કરતા અને પડતા એના ઉપર પણ એના આકારો હતા. Then even in the temple of Solomon, on all the walls, there were pictures of cherubims. અને સુલેમાને બાંધેલા મંદિરમાં સર્વ ભીંતો ઉપર પણ કરુબના આકાર કોતરવામાં આવ્યા Also હતા. on the doors. અને દરવાજા ઉપર પણ, Also on the curtain. પડદા ઉપર પણ. Again and again we find God is instructing His people to put the figures of cherubims. ઘણી વાર પ્રભુએ એના લોકોને દોરવણી આપી કે ઘણી જગ્યાએ કરુબોના આકારો કોતરે. It was not some fashion at that time that these cherubims should be put. એ વખતની આ કોઈ ફેશન નથી કે આ કરુબો મૂકવા. But these cherubims, they spoke of the redeemed mankind. પણ આ કરુબ જે તારણ પામેલા, છુટકારો પામેલા લોક વિશે બોલતા હતા. God had in His heart a great glory for the fallen man. જે પતિત થયેલો માણસ એના માટે દેવના હૃદયમાં બહુ મોટો મહિમા હતો. How to lift up that man back to glory. એ માણસને કેવી રીતે ફરી એ મહિમા સુધી ઉઠાવવો. Because of sin we have fallen short of the glory. પાપને કારણે આપણે મહિમા વિશે અધૂરા છીએ. But our loving God wants to lift us again to the glory of our Lord Jesus Christ. પરંતુ આપણા પ્રેમાળ દેવ ચાહે છે કે ફરી એકવાર આપણે પ્રભુ ઈસુના જે ઉચ્ચ મહિમા એ તરફ ઉઠીએ. But how is He going to do that? પણ એ પ્રભુ કેવી રીતે કરે? That was the great plan of God to send His dear Son on this earth to suffer for our sins. અને જે મહાન યોજના બનાવી કે એમના જે એકના એક પુત્ર આપણે માટે આ સંસારમાં આવે અને આપણા પાપોને કારણે દુઃખ ઉઠાવે. It was planned in eternity back how the Son of God would become a son of man. અને અનાદિકાળથી એ નક્કી કરવામાં આવ્યું કે એમના પુત્ર આવીને આપણા પાપોને માટે દુઃખ ઉઠાવે. Much before mankind was ever created, God had provided for His salvation.
માણસ જાતનું સર્જન થયું એના પહેલા એના તારણને માટે દેવે યોજના કરી. How great are God's thoughts for us. દેવના જે વિચારો આપણા માટે કેવા મહાન છે. How precious we are to God. આપણે દેવની દ્રષ્ટિમાં કેટલા મૂલ્યવાન છીએ. How great are His provisions for our salvation. આપણા તારણને માટે એમના પ્રબંધો કેટલા મહાન છે. We never thought of our salvation. આપણા તારણ વિશે આપણે કદી વિચાર્યું નહીં. Man is trying to seek his own glory. માણસ પોતાનો મહિમા હંમેશા શોધે But છે. God in His love wants to give us His glory. પરંતુ દેવ પ્રેમ કરીને એનો મહિમા આપણને આપવા માંગે And છે. that's why He sent His dear Son, the Holy Son of God, in this sin-cursed world. એ માટે એમણે પોતાના પ્રિય પુત્ર પવિત્ર પુત્રને પાપથી શાપિત આ જગતમાં મોકલ્યા. He who lived in a place where there were roads made of gold became so poor that he had nowhere to lay his head. એવા સ્થાનમાં રહેતા હતા જ્યાં સોનાના રસ્તા હતા, પણ ત્યાં આવ્યા કે જ્યાં એમને માથું મૂકવાનું પણ કોઈ ઠેકાણું નહોતું. He could feed thousands, but he had to remain hungry because he had no food that morning. એમણે હજારોને ભોજન પૂરું પાડ્યું, પણ ભૂખને કારણે એમને પોતાને ભૂખ્યા રહેવું પડ્યું. He helped others, himself he could not. તે બીજાઓને મદદ કરતા પણ પોતાને તે કરી શક્યા નહીં, because he loved us and he came to give himself for us. તેમણે આપણા પર પ્રેમ કર્યો, પ્રેમ કરીને પોતાને આપણે સારું આપી દીધા. Unless and until Jesus Christ had died and he was buried and he rose again, salvation would have been impossible for you and for me. જો પ્રભુ ઈસુ આ દુનિયામાં આવ્યા ના હોત અને આપણા માટે મરણ પામ્યા ના હોત તો તારણ તમારે મારા માટે અશક્ય હતું. Salvation is the first step to glory. અને તારણ એ મહિમા મેળવવા માટેનું પહેલું પગથિયું છે. And how do we get salvation? અને તારણ કેવી રીતે મળે? As we believe in our heart that Jesus died for me, આપણે આપણા હૃદયમાં એ વાતને માનીએ કે પ્રભુ મારા માટે મરણ પામ્યા, and confess it with our mouth that Jesus Christ is my Lord, અને આપણે મોંથી એનો સ્વીકાર કરીએ કે પ્રભુ ઈસુ મારા પ્રભુ છે, and live no more in rebellion against the Lord Jesus, but live in submission to Him, અને હવેથી પ્રભુ ઈસુની સામે બળવામાં નહીં પણ એની આધીનતામાં જીવન ગુજારીએ, we are saved. તો આપણે બચી જઈએ છીએ. And then we go from glory to glory. અને પછી આપણે મહિમા ઉપર મહિમા પામતા The Lord જઈએ gives છીએ. us grace upon grace. અને કૃપા ઉપર કૃપા આપણને મળે છે. He gives us strength upon strength. અધિકાધિક બળવાન થતા જઈએ છીએ. Blessing upon blessing. આશીષ ઉપર આશીષ મળતા જાય છે. Life upon life. જીવન ઉપર જીવન મળતા જાય છે. Abundance of blessings are there in Christ Jesus. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આશીષોની ભરપૂરી આપણને મળે છે. And that's why those of you who are not yet born again, એ માટે જેઓ હજુ સુધી આપ તારણ પામ્યા નથી, who do not know that their sins are forgiven, જેઓ જાણતા નથી કે એમના પાપો માફ થયા છે, today you can have that assurance. આજે તમને એક ખાતરી મળી શકે Your છે. sins, all of them can be wiped in the precious blood of the Lord Jesus. પ્રભુ ઈસુના મૂલ્યવાન લોહીમાં તમારા સર્વ પાપ ધોવાઈ શકે છે. Our Savior is much, much stronger than our sins. આપણા પાપના કરતા આપણો તારનાર એ ઘણો વધારે શક્તિશાળી છે. The gospel of the Lord Jesus is more powerful than any bad news of sin. પાપને કારણે જે ખરાબ સમાચાર એના કરતા પ્રભુ ઈસુની જે સુવાર્તા એ અધિક શક્તિશાળી છે. Remember, light excelleth darkness. યાદ રાખીએ અજવાળું અંધકાર કરતા શ્રેષ્ઠ છે. And so He will help you and bring you out of your fallen state. એ માટે તમને તમારી પાપી પતિત દશામાંથી બહાર નીકળવા મદદ કરશે. Because without Christ there will be no life. ખ્રિસ્ત સિવાય કોઈ જીવન છે નહીં. Without Christ there will be no peace. ખ્રિસ્ત સિવાય કોઈ શાંતિ છે નહીં. Without Christ you are hopeless. અને ખ્રિસ્ત સિવાય તમે આશા વગરના છો. And without Christ you have no future. અને ખ્રિસ્ત સિવાય કોઈ ભવિષ્ય છે નહીં. That's why the Lord Jesus, He paid such an high price. એ માટે પ્રભુ ઈસુએ આવી મોટી કિંમત ચૂકવી. High price for our salvation, taking us even to the glory that He is thinking about us. આપણા તારણને માટે મોટી કિંમત ચૂકવી, સાથે સાથે એની સાથે એના મહિમામાં આપણે પ્રવેશ કરીએ એ માટે પણ વિચાર્યું. So the Lord Jesus, He gives us these blessings. The blessings of the gospel is we are again brought back to the glory which Adam and Eve lost in the Garden of Eden. આદમ અને હવાએ એદન વાડીમાં જે મહિમા ગુમાવ્યો, પ્રભુ ઈસુ
ચાહે છે કે એના જે સુવાર્તાના આશીષ દ્વારા આપણે એ પાછો મેળવીએ. Now we find these cherubims, they had 4 faces. હવે આપણે જોઈએ છીએ આ કરુબોને 4 ચહેરા હતા. And these figures, they speak of the 4 qualities of the redeemed ones. અને આ જે 4 ચહેરા એ છુટકારો પામેલા લોક એમના 4 ગુણ વિશે બોલે છે. This is not only in the heart of God, એ કેવળ દેવના હૃદયમાં હતું એટલું નહીં, but God wants us that we also should put these thoughts before us, that God wants this to be in my life. પરંતુ આપણે આ બાબતને આપણી સમક્ષ મૂકીએ કે પ્રભુ ચાહે છે કે આ ગુણ મારા જીવનમાં હોય. So when people went into the temple, જ્યારે લોકો મંદિરમાં પ્રવેશ કરતા, whether they looked at the walls, જ્યારે તેઓ ભીંત તરફ જોતા, whether they looked at the doors, અથવા દરવાજા તરફ જોતા, whether they looked at the curtains, અથવા પડદા તરફ જોતા, wherever they looked, they could find cherubims. જ્યાં કંઈ પણ જુએ કરુબો એમને જોવા મળતા. And they knew this is God's thoughts for me. અને તેઓ જાણતા કે પ્રભુના મારા માટેના આ વિચારો He છે. wants to deliver me from my sinful condition. મારી પાપી દશામાંથી તે મને છોડાવવા માંગે છે. He wants to lift me up to glory. એ મને મહિમા સુધી ઊંચા ઉઠાવવા માંગે છે. And that's why the 4 faces, they speak of the 4 qualities of the redeemed ones. એ માટે આજે 4 ચહેરા એ છુટકારો પામેલા લોકના 4 ગુણ વિશે બોલે છે. We read of them in Ezekiel chapter 1 and verse 10. ઇઝેકિયલના પહેલા અધ્યાયની 10મી કલમમાં આપણે વાંચીએ છીએ. Ezekiel chapter 1 and verse 10. ઇઝેકિયલ પહેલો અધ્યાય અને 10મી કલમ Let us read it together, please. સાથે મળીને વાંચીએ. Ezekiel chapter 1 and verse 10. ઇઝેકિયલ 1 અને 10. As for the likeness of their faces, they four had the face of a man and the face of a lion on the right side, and they four had the face of an ox on the left side. They four also had the face of an eagle. Here we find there are 4 faces. અહીંયા આપણે જોઈએ છે કે એમને 4 મુખ હતા. And they resemble the faces of the Lord Jesus. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના મુખનું એ સૂચન કરે છે. Because our Lord Jesus is presented as a lion in Matthew's Gospel. કારણ કે માથીની સુવાર્તામાં પ્રભુ ઈસુને સિંહની સાથે સરખાવવામાં આવ્યા છે. And in Mark's Gospel, we find the Lord Jesus is presented as an ox bearing the burden. અને માર્કની સુવાર્તામાં બળદ જે બોજ લઈને ચાલે છે એની સાથે પ્રભુ ઈસુને શીખવાડવામાં Luke's Gospel tells us about the perfect man, the Lord Jesus Christ. લૂકની સુવાર્તામાં પ્રભુ ઈસુ જે સંપૂર્ણ મનુષ્ય છે એ વિશે કહેવામાં આવ્યું છે. And John's Gospel tells us about the eagle, that is one who was flying high, the Son of God. અને યોહાનની સુવાર્તામાં પ્રભુ ઈસુને ગરુડની સાથે જે દેવના પુત્ર ઊંચા સ્થાનોમાં રાજ કરે છે એ વિશે કહેવામાં આવ્યું છે. That was the thought of God for us. અને દેવનો વિચાર આપણા માટે પણ એ હતો. That is what we read in Romans. રોમનોને પત્રમાં આપણે વાંચીએ છીએ. Romans chapter 8. રોમનોને પત્ર 8મો અધ્યાય. Romans chapter 8. રોમનોને પત્ર 8મો અધ્યાય verse 29. અને 29મી કલમ. Romans 8:29. રોમનોને પત્ર 8મો અધ્યાય 29મી Let કલમ. us read it together, please. સાથે મળીને વાંચીએ. For whom કેમ he કે did જેઓને તે foreknow, અગાઉથી he જાણતો also હતો, did તેઓના predestinate વિશે તેણે અગાઉથી to be ઠરાવ્યું conformed પણ. to the image કે of તેઓ his તેના Son, દીકરાની that he પ્રતિમા might be જેવા the થાય, firstborn જેથી તે ઘણા among ભાઈઓમાં many જ્યેષ્ઠ થાય. brethren, that we might be conformed to the image of his Son. એ માટે કે આપણે તેના દીકરાની પ્રતિમા જેવા થઈએ. And so his Son, we saw the 4 things about him, અને એમના પુત્ર એમના દીકરા વિશે આપણે 4 બાબતોને જોઈ. and that is what our loving God is desirous, that these qualities be found in us also. અને આપણા પ્રેમાળ દેવ ચાહે છે કે આ જ ગુણો આપણા જીવનમાં પણ હોય. The first of the faces we find was a face of a man. જે પહેલું જે મુખ હતું એ માણસનું હતું. That is what we read in Ezekiel chapter 1 and verse 10. અઝીકીએલ પહેલો અધ્યાય 10મી કલમમાં આપણે વાંચીએ છીએ. The face of a man. માણસનું મુખ હતું. Man is the most intelligent animal. અને જે માણસ છે એ સૌથી વધારે હોશિયાર પ્રાણી છે. And our loving Lord wants us that we also now be as wise as our Lord Jesus Christ. અને માટે પ્રેમાળ દેવ આપણા ચાહે છે કે પ્રભુ ઈસુની જેવા જ આપણે બહુ સમજદાર થઈએ. In the Lord Jesus are all the treasures of wisdom and knowledge. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સર્વ જ્ઞાન અને વિદ્યાની ભરપૂરી છે. In the book of Revelation we find the hair of the Lord Jesus
are white as snow. પ્રકટીકરણના પુસ્તકમાં આપણે વાંચીએ છીએ કે પ્રભુ ઈસુના જે કેસ છે ધોળા ઊનના જેવા છે. That speaks of his wisdom. એ તેના જ્ઞાન વિશે બોલે છે. How wonderful is the wisdom of God. દેવનું જ્ઞાન કેવું અદ્ભુત છે. And after our salvation, the Lord imparts to us his own wisdom. અને જ્યારે આપણે તારણ પામીએ છીએ ત્યારે પ્રભુ એનું પોતાનું જ્ઞાન આપણા ઉપર આવવા દે Or છે. in other words, he himself becomes our wisdom. અથવા બીજા શબ્દોમાં કહીએ તે પોતે આપણું જ્ઞાન બને છે. 1 Corinthians પહેલું કોરિન્થી chapter 1 પહેલો અધ્યાય verse 30. 30મી કલમ. 1 Corinthians chapter 1 and verse 30. પહેલું કોરિન્થી પહેલો અધ્યાય અને 30મી કલમ. Let us read it together, please. સાથે મળીને વાંચીએ. But of him are ye in Christ Jesus, who of God is made unto us wisdom and righteousness and sanctification and redemption. Here we find the Lord Jesus himself becomes our wisdom. અહીંયા આપણે જોઈએ છે પ્રભુ ઈસુ પોતે આપણું જ્ઞાન બને છે. And because of sin, man has lost so much of wisdom. પાપને કારણે માણસે સઘળું જ્ઞાન ગુમાવ્યું હતું. Rather, man has become foolish because of sin. એમ કહીએ કે પાપને કારણે માણસ મૂર્ખ બન્યો છે. In Romans chapter 1 we read, રોમનોને પત્રના પહેલા અધ્યાયમાં the વાંચીએ છીએ. apostle is telling they thinking that they were wise and they became fools. પહેલા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ કે તેઓ એમ વિચાર્યું કે અમે જ્ઞાની છીએ, પણ એમ કહેતા તેઓ મૂર્ખ બન્યા. We find in Romans chapter 1 and 22. verse 22. Yes, professing themselves to be wise, they became fools. રોમનોને પત્ર 1 અને 22 અમે જ્ઞાની છીએ એવો દાવો કરતા તેઓ મૂર્ખ બન્યા. And what was their foolishness? એમની મૂર્ખાઈ તે શું હતી? Verse 23. 23મી કલમ. And change the glory of the uncorruptible God into an image made like to corruptible man and to birds and four-footed beasts and creeping things. 23મી કલમ. તેઓએ અવિનાશી દેવના મહિમાને બદલે નાશવંત માણસ, પક્ષી તથા ચોપગા અને પેટે ચાલનારા પ્રાણીઓના આકારની મૂર્તિઓ બનાવી. See, man has changed the glory of the uncorruptible God. જે અવિનાશી દેવ એના મહિમાને માણસે બદલી કાઢ્યો. The glory which should go to God is now no more going to God. જે મહિમા દેવને જવો જોઈએ હવે દેવને જતો નથી. That is the foolishness of man. એ માણસની મૂર્ખાઈ છે. Suppose there is a suppose a very honored person is here, maybe the prime minister, ધારો કે બહુ માનનીય વ્યક્તિ વડાપ્રધાન અહીંયા હોય, and instead of honoring the prime minister, someone will honor his chauffeur, then it will be foolishness. અને એ વડાપ્રધાનને માન આપવાની જગ્યાએ એમના ડ્રાઈવરને કોઈ માન આપે તો એ મૂર્ખાઈ કહેવાય. And that is what man has done. Instead of honoring the uncorruptible God, he has made images of God and giving honor to them. અને આવી મૂર્ખાઈ માણસે કરી. અવિનાશી દેવને મહિમા આપવાને બદલે એમના આકારની મૂર્તિઓ બનાવી અને એને મહિમા આપે છે. But when the Lord Jesus saves their souls, પરંતુ જ્યારે પ્રભુ ઈસુ એમના પ્રાણોને બચાવે છે, their eyes are enlightened. તેમની આંખો પ્રકાશમય થાય છે. They begin to understand, તેઓને હવે સમજણ પડે છે oh, what foolishness we are doing. કે અમે કેવી મૂર્ખાઈ કરી રહ્યા We છીએ. are worshipping not the Creator but the creation. અમે સર્જનહારનું નહીં પણ તેણે જે સર્જન કર્યું એની સ્તુતિ ભજન કરીએ And છીએ. then they begin to understand, oh, we are not honoring God who is worthy of honor, but we are honoring other things, maybe ourselves and others more than God. અને પછી ખબર પડે છે કે દેવ જેમને માન મળવો જોઈએ એની જગ્યાએ બીજી બાબતો કદાચ પોતાને આપણે માન આપીએ છીએ. And that is man's foolishness. અને એ છે માણસની મૂર્ખાઈ. But when they are saved, પરંતુ જ્યારે તેઓ બચી જાય છે then the Lord changes them from wisdom to more wisdom. ત્યાર પછી દેવ એમને અધિકાધિક જ્ઞાન ઉપર જ્ઞાન એમને રૂપાંતર કરતા જાય And છે. the Lord gives them wisdom to find out the will of God. અને એવું જ્ઞાન પ્રભુ આપે છે કે પોતાની જે ઈચ્છા એ પણ તેઓ શોધી શકે. We find in Ephesians chapter 5, એફેસીઓના પત્રના 5મા અધ્યાયમાં we read the apostle is telling, be not unwise, but know what is the will of God.
પાઉલ કહે છે કે અણસમજુ ન થાઓ પણ પ્રભુની ઈચ્છા સી છે તે Verse સમજો. 17, Ephesians 5:17. એફેસીઓનો પત્ર 5મો અધ્યાય 17મી કલમ Together, please. સાથે મળીને વાંચીએ. Wherefore, be એ માટે not અણસમજુ ન unwise, થાઓ, but પણ પ્રભુની ઈચ્છા understanding સી what છે the તે will સમજો. of the Lord is. Those who don't understand the will of God, it is because of our sin and foolishness. In the word of God, we are fools. અને જો આપણે પ્રભુની ઈચ્છા સમજી શકતા નથી તો આપણી મૂર્ખાઈને કારણે આપણા પાપને કારણે જેમ પ્રભુનું વચન કહે છે. But after our salvation, we receive the Spirit of God. પરંતુ જ્યારે તારણ પામ્યા પછી દેવનો આત્મા આપણે મેળવીએ છીએ. And then we have a desire to know the will of God. અને ત્યાર પછી દેવની ઈચ્છા જાણવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે. And then we have a desire to do the will of God. અને દેવની ઈચ્છાને પૂરી કરવાની પણ આપણામાં ઈચ્છા So જાગે છે. those who know the will of God, those who do the will of God, they are really wise people. એ માટે જેઓ દેવની ઈચ્છા જાણીને અને પૂરી કરે છે તેઓ ખરા અર્થમાં જ્ઞાની લોકો The છે. wise man built his house upon the rock. અને જે જ્ઞાની માણસ હતો, ડાયો માણસ, એણે પોતાનું ઘર પહાડ ઉપર બાંધ્યું. The wise man considers the word of God. જે ડાયા માણસો હોય છે દેવના વચનની દરકાર કરે છે. And they trust the word of God. દેવના વચન પર ભરોસો મૂકે છે. They build their lives on the word of God. પોતાના જીવનોને દેવના વચનના પ્રમાણે ઘડે છે. This is what we never understood before our salvation. આપણે તારણ પામ્યા એ પહેલા આપણે આ બધું સમજતા નહોતા. But as we saw, one of the faces of the cherubims was a face of a man. પણ જ્યારે જે કરુબોનું જે એક મુખ જે માણસના મુખ જેવું હતું એ આપણે જોયું. It shows how God is desirous to bring us back from foolishness to wisdom. ત્યારે આપણે જોઈએ છે કે પ્રભુ કેવી મહાન રીતે આપણે જેઓ મૂર્ખા હતા આપણને એના મહિમા તરફ લઈ જવા માંગે છે. What does King Solomon say? રાજા સુલેમાન શું કહે છે? Proverbs chapter 3. નીતિ વચનો 3જો અધ્યાય. Proverbs chapter 3 and verse 31. 33, I'm sorry. નીતિ વચન 3જો અધ્યાય અને 33મી કલમ. Oh, 35, sorry. 35મી કલમ, માફ કરશો. Proverbs 3:35, let us read it together. નીતિ વચન 3 અને 35 સાથે મળીને વાંચીએ. The wise જ્ઞાનીઓ shall ગૌરવનો inherit વારસો glory, પામશે, પણ but મૂર્ખોને shame shall be the ફજેતી જ મળશે. promotion of fools. The wise shall inherit glory. જ્ઞાનીઓ ગૌરવનો વારસો પામશે. And then the Lord teaches us to be wise in winning souls. અને પ્રભુ આપણને આત્માઓ જીતવામાં આપણે જ્ઞાની બનીએ એવું ચાહે છે. Proverbs chapter 21, Proverbs chapter 11, નીતિ વચનો 11મો અધ્યાય verse 30. 30મી કલમ. Proverbs 11:30. નીતિ વચન 11 અને 30 Together, please. સાથે મળીને The વાંચીએ. fruit of the નીતિવાનનું righteous ફળ is a તે tree of જીવનનું ઝાડ life, છે, and જે he that જ્ઞાની છે, winneth souls તે is બીજા આત્માઓને wise. બચાવે છે. It's only after our redemption, the forgiveness of sins, we know what is soul winning. આપણા પાપો માફ થાય અને આપણે છુટકારો પામીએ એ પછી જ આપણને ખબર પડે છે કે આત્માઓ બચાવવા એટલે It શું. is only after that we can share the gospel with others. અને એ પછી જ આપણે જે પ્રભુની જે સુવાર્તા બીજાઓની સમક્ષ વહેંચી શકીએ છીએ. This is God's plan and desire for each one of us. આ પણ દરેકને માટે પ્રભુ ઈસુની આ ઈચ્છા અને યોજના છે. He wants us to inherit glory. એ ચાહે છે કે આપણે ગૌરવનો વારસો He પામીએ. wants us not to be fools, but to be wise. તે ચાહે છે કે આપણે મૂર્ખા જ નહીં ના રહીએ પણ આપણે સમજુ બનીએ. And being wise, we may reflect our Lord Jesus Christ, who is full of wisdom. અને એમ સમજુ અને જ્ઞાની બનીને આપણે પ્રભુ ઈસુનું રૂપ જે છે એ આપણે પોતે પણ દર્શાવીએ. So may the Lord help us to be wise more and more. માટે પ્રભુ આપણને વધારે ને વધારે જ્ઞાની થવા સહાય This કરે. is the blessing of the gospel of the Lord Jesus Christ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તાના આ આશીષો છે. And this blessing, this help is for each one of us. અને આ આશીષ અને આ જે મદદ દરેકને માટે છે. If still your sins are not forgiven, જો હજુ સુધી તમારા પાપ માફ થયા નથી come with your sins, your burdens to the Lord Jesus. તો તમારા પાપોની સાથે તમારા બોજાની સાથે પ્રભુ ઈસુ તરફ આવો. Come in your wretched condition to the Lord Jesus. તમારી કંગાળ હાલતમાં પ્રભુ ઈસુ તરફ આવો. Don't try to improve yourself. પોતાને સુધારવાની કોશિશ કરશો નહીં. The Lord Jesus will receive you as you are. પ્રભુ ઈસુ જેવા તમે છો એવા તમને He સ્વીકારવા will તૈયાર forgive છે. all your sins. તમારા સર્વ પાપોની ક્ષમા He આપશે. will give you the gift of His Holy Spirit. એના પવિત્ર આત્માનું દાન તમને આપશે. And by His Spirit, He will make you wise and royal and strong and other things. અને એના આત્મા દ્વારા તે તમને સમજુ
અને રાજવી અને ડાયા માણસો બનાવશે. And this is the longing of the Lord Jesus. પ્રભુ ઈસુ ખ્રિસ્તની આ ઉત્કંઠા છે. That's why he died for you, he died for me. એ માટે તે તમારા માટે અને મારા માટે મરણ And પામ્યા he is very much alive today, ready to help you. અને આપણને મદદ કરવાને માટે તે હજુ પણ આજે જીવિત છે. May the Lord help us to reach to the thoughts and purposes of God for each one of us. આપણ દરેકને માટે પ્રભુના જે ઈરાદા અને વિચાર છે ત્યાં પહોંચવા પ્રભુ આપણી સહાય કરે. પ્રાર્થના કરીએ. પ્રેમી સ્વર્ગીય પિતા, અમારા ઉદ્ધારને માટે અમારા તારનાર ઈસુ ખ્રિસ્તે જે મહા મોટી કિંમત વધસ્તંભ પર ચૂકવી, પ્રભુ પરમેશ્વર